કેમ છે મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં ને? મજામાં જ હશો, કારણ કે મારા બ્લોગ જોતા હશે એ બધા મજામાં જ હશે. તો ફરી જબરદસ્ત બ્લોગ લઈને આવી રહ્યો છે તમારી બદલ. ક્યાં જવાનું છે, શું કરવાનું છે, તો તમે આગળ જોતા જજો બ્લોગની અંદર. તો હું તમને બધાને દેખાડીશ. તમને આગલા બ્લોગમાં નતો મજા આવી ને, આ બ્લોગમાં મજા આવશે. પણ તમે લોકો કોઈ કોમેન્ટ જ નથી કરતા કે આ બ્લોગ બનાવો, આ બ્લોગ બનાવો, બ્લોગ બનાવો. પણ તમે કોમેન્ટ કરો કે આનો બ્લોગ બનાવી દો, આનો બ્લોગ બનાવી દો, તો હું તમને બધાને બ્લોગ બનાવી દઉં ને. કારણ કે બ્લોગ તો હું તમને બધાને બનાવી જ દઉં છું ને, કારણ કે તમે મારી ફેમિલી છો, એટલા માટે હું તમને બધાને બ્લોગ બનાવી દઉં છું. તો તમે પણ મને કોમેન્ટ કરતા જાઓ, સારી એમથી કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આગળ હું તમને બધાને દેખાડીશ શું કરવાનું છે, શું નહીં. ખરો તડકો છે અને કેટલા વાગ્યા તો મને પણ નથી ખબર, કારણ કે મેં જોયું જ નથી ઘડિયાળમાં. ચાલો જોઈ લો કેટલા વાગ્યા હે. વાગ્યા એટલા કાંઈક વાગ્યા હે, જોઈ લો તો તમારી રીતે બધા. તો ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ મસ્તનો હોય તો જ તે મને કહેજો, ન હોય તો મને કહેજો. અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ કરજો આનો બ્લોગ બનાવી દો, આનો બ્લોગ બનાવી દો, આનો બ્લોગ બનાવી દો. તો મને બ્લોગ બનાવવાની ખબર પડે કે હું આનો બ્લોગ બનાવી દો, આનો. તમે ચેલેન્જ ન કહો તો એનો, તમે પ્રેન્ક ન કહો તો એનો, તમે આનો કહો તો આનો, જે ન કહો એનો બ્લોગ હું બનાવી દઈશ. તો ચાલો કન્ટિન્યુ મારા બ્લોગની અંદર. તો બને રહો બ્લોગની અંદર. તો ચાલો મળવું હમણાં તમને થોડીક. ફાઇનલી મિત્રો નીકળી જાય કરસાળ બધું હરેણું લઈને. હું શું એક આ અમારો ભાઈબંધ છે, નીકળી જાય હરેણું લઈને. 4 હરેણું છે, હવે 3 હરેણું લઈને થઈ છે. એક હરેણ હવે વાહે છે ગાડીમાં. નીકળી ગયા છીએ કરસાળ બાજુ. તો ચાલો બિનારો મારા વિડીયોની અંદર. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બિનારે. તો ચાલો કન્ટિન્યુ. આવો કાંઈક રસ્તો હે ને, નીકળી જશે હવે. થાય છે હળવું. ચાલો બિનારો બ્લોગની અંદર. પોકી ગયા કળસાર હરેણું લઈને, ને હરેણું બંધાવવાની છે. લાઇટ થોડીક વારમાં આવી ગઈ છે અને હરેણું બંધાવવાનું છે. જો તો આવું કંઈક છે અમારે હરેણું બંધાવવાના લેટ. આ અમારે હરણ બંધાવવાનું હોય, આ હેમરી કહેવાય ને. આ હરણ બંધાવવાનું, આ ધુજારાનું છે ને આ હરણ ઘૂંટવાનું છે મશીન. ને એટલી બધી હરણું લઈને આવ્યા છીએ અમે. ને આ હરણું એટલી બંધાઈ જાય ને ત્યાં લગન હમણાં તક જાય રખડવા. તો તમે વિડીયોની અંદર બિના રહો, બ્લોગની અંદર બિના રહો. તો મારો બ્લોગ થોડોક ડિપ્રેશનમાં આવી છે અને માપસરમાં આવી છે. અને હમણાં જવું છે કોટ કરસાળના દરિયે મહાદેવે. તો ના જઈને તે તમને મળવું, જાય કે ના જાય એનું કાંઈ બહુ નક્કી નથી. હજી ભાઈબંધો ભાઈ કહે તો જઈએ, નકર પછી બેસ્યું અહીંયા. તો હું તમને બ્લોગમાં દેખાડતો જાય જ્યાં જાય ના ત્યાં. તો બિના રહેજો અમારા બ્લોગની અંદર. શરૂ કરો નથી જોજો અને પૂરો થાય ત્યાં લગન જોજો. મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મળું તમને થોડીક વારમાં. તો ચાલો બિના રહ્યો વિડીયોની અંદર. આવી ત્યાં કળસા દરિયે અને ખાવાનું થોડુંક લેતા આવ્યા. મંચુરિયમ દરિયો ભરાય છે મિત્રો. ને ઓલા પણ મહાદેવનું મંદિર છે. તો અહીંયા મહાદેવનું મંદિર છે. કારણ કે જવું થયું તો ઘણું, પણ પાણી આવી ગયું છે. તો હાલો બિનારો બ્લોકમાં. મંચુરિયમ આવી ગઈ. મંચુરિયમમાં રસ છે, હે કેરીનો નથી પણ શેરડીનો છે. તમે જ કઈ જણે જોયો નહીં હોય. ફાઇનલી મિત્રો મંચુરિયમ ખાઈ લીધું છે ને હરખો દબદબાવી ખાઈ લીધું છે. અને દરિયો પણ ભરાવા આવ્યો છે થોડો ઘણો. અને મારા ભાઈ ઓલા પણ ગયા છે, બોલાવે છે કાંઈ 2-3 ચડાઈ ગયા ફિટ થઈ ગઈ એમ. તો એ બધા ફિટ કરાવવા જશે. ને હું થોડો ઘણો રેલો બનાવતો હતો અને મેં કીધું હાલો બ્લોગની એક ક્લિપ લઈ લો સારી એવી. તો હું પણ આવી ગયો દરિયા કાંઠે. તો હાવ પાણી આમ જ્યાં સુધી દેખાય ને ના સુધી દરિયો છે. હો એ પણ આપણા બાપ દાદાનો તો નથી ન કરે. તો હા ઓલા બે આવ્યા પાછા ગાડી પાસે આવ્યા. પાણી આવી ગયું. બોલો મિત્રો, પાણી આવી છે. પાણી આવી છે. પાણી આવી છે. પાણી મને બીક લાગે.
ઓલા આપણે ભોળાનાથનું મંદિર છે ને ના બધા ગયા છે કોક અહીંથી તેમ તો અહીંયા ભોળાનાથનું મંદિર છે. હવે ઝૂમ નથી થતું મિત્ર. હવે જઈએ હવે હરણના કારખાને લેટે જઈએ લેટે તો ના જઈને મળું તમને. ત્યાં સુધી બને રહો વિડીયોની અંદર. તો સલગ કન્ટિન્યુ બ્લોગની અંદર. ગાડી શીખે છે તો અમારે ગાડી શીખવી કે દરિયાના કોળમાં એ કે એને ગાડી શીખવાડે છે મારો ભાઈ સાગર. તો ગાડી શીખવાડે છે કે તું અહીં ઊભો રહી કે ઘડીક તાઈ કે હું ગાડી શીખવાડું થોડી. તો મેં કીધું ગાડી શીખવાડી લે તો મારે પણ સથવારો રહીને મારી હારે પણ આવે ને ખરણ બરણ લઈને જવું હોય તો હારે આવે ને એમ. ને એની ઘરેથી થોડું ઘણું ચાકો થઈ જાય ને ગાડી આવડી જાય તો યાર પપ્પાને હતી ને એને હતી. તો મેં કીધું શીખવાડ ગાડી. તો અત્યારે ગાડી બંધ પડી ગઈ મિત્રો. ગાડી મિત્રો બંધ પડી ગઈ મિત્રો. ગાડી બંધ પડી ગઈ. ગાડી બંધ પડી ગઈ. ગાડી શીખે છે અને ગાડી થોડી આવડે. નાનો છોકરો છે હજી. એ હજી નાનો છોકરો છે. નાના છોકરાને ગાડી ન આવડે એટલે ગાડી અરે શીખવાડાય નહીં. પણ એ સમજે બનો છે એ સમજી જાજો. કારણ કે એના પપ્પા બ્લોગ જોતા હોય કે નહીં તો થોડું ઘણું બોલાય નહીં. તો હમણાં એને ધરબી શીખવાડી દે. હાલતા કન્ટેન્ટ બનાવીને જો એ માણસો છે એ હાલતા કન્ટેન્ટ બનાવીને જ છે મિત્રો. હાલતા કન્ટેન્ટ બનાવીને જ છે એ મિત્રો છે. તો હવે જો મિત્રો હવે એ ગાડીવાળા છે. ગાડીવાળા તો એ કે મને શીખવાડી દે બધું શીખવાડી. હવે તો મારે ઈકો નથી એ કે મને ઈકો શીખવાડજે એ કે હું એને ઈકો શીખવાડું તો હું તને ઈકો શીખવાડું ને તો હું મેં કીધું સદભાવના હોસ્પિટલમાં દાખલ થવું પડે મારે. મેં કીધું તને ઈકો શીખવાડે એ કે ના એ શીખવાડ દે ને મારા ભાઈને હું શીખવાડતો હોય ને તે મારો ભાઈ મોટો છે ને એને શીખવાડતો હું એની ક્લિપ આમાં નાખી દે તમ તારે મિત્રો. આ બ્લોગની અંદર ક્લિપ નાખી દે હું એ ગાડી શીખવાડતો હોય ને નાની એમથી ક્લિપ લીધી છે એટલા માટે. ઓલા પણ છે મહાદેવ શમશાન છે. શમશાન છે મિત્રો. ને જાય છે હવે ગાડી બાડી શીખ્યા છે ને તો બનારો બ્લોગ વિડીયોની અંદર. હવે જઈએ આપણે રેણુના લેટ બાજુ કરવું. જો પાણી આવ્યું 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 પાણી આવ્યું. દરિયો ભરાય છે મિત્રો. દરિયો ભરાય છે એટલા માટે પાણી તો આવે જ નહીં. તો ચાલો બનેરો કન્ટિન્યુ મારા બ્લોગની અંદર. સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. નકર બોલતા નહીં. મારા વિડીયોને શેર કરવાનું અને 2 મિત્રોને મોકલજો. મોકલવામાં થોડું તમારું કાંઈ જાય. શેર કરવાનું થોડું તમારું જાય. લાઈક તો કરો મિત્રો. તમે વિડીયો સારું કરો નથી જોવો તો ખરા મિત્રો. એમ થોડું હાલે મિત્રો. જોવાય સારો લાગે તો લાઈક કરાય કોમેન્ટ કરાય. કોમેન્ટ બોક્સની અંદર બતાવે કે આવો બ્લોગ નહીં સારો બ્લોગ બનાવીને આપો. તમે સારો કન્ટેન્ટ બનાવીને આપો. તમે આવો વિડીયો બનાવી દો. આ બ્લોગ બનાવી દો. આ બ્લોગ બનાવી દો. તો ચાલો બનેરો વિડીયોની અંદર. તો હવે જવું છે હરણવાળા લેટની અંદર એટલે કે લેટે જવું છે. ના જઈને મળું તમને. ત્યાં સુધી બનેરો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. તો ચાલો બનેરો. હરેણું લઈને વી એવા હરેણું ફૂટવા. હરેણાના કારખાને લઈને એવા હરેણું ફૂટવા. તો અમારે હરેણું ફૂટાય છે. અમારો એક મજૂર મૂકેલો છે ને મજૂર અમારે હરેણું ઘૂટે છે. વ્યવસ્થિત હરેણું ઘૂટજે. એક મજૂર એન પર ઘૂટે છે. તો હવે હરેણું ભરીને ઘૂટી લઈ પછી તમને બધાને મળીએ. એટલે કે બિનારો વિડીયોની અંદર અમારા મજૂરને હે ને છોકરી જડી છે સારી. બિનારો વિડીયોની અંદર જાય. આ મેહુલભાઈ ઘંટીનો મજૂર છે. એ કાયમ હરેણ ઘૂંટવા જ આવે છે. હીરા ગામમાં તો આવતો જ ને આ મજૂર. લાલજીભાઈ મજૂર છે. જ્યારે કોઈને હરણ ઘૂંટાવ્યું હોય ને એ 50 રૂપિયા આપીને હરણ ઘૂંટાવી દેતો. કારણ કે એ કારખાનાનો શું કહેવાય ઓલો વાસટીયો છે. તો આ કારખાનાનો વાસટીયો દોઈ લેતો હરખો. એને હરણ ઘૂંટતા નહીં આવડતું એમ કે મેહુલભાઈ. તો હે ને પછી આવું કાંઈ વાસટીયો કારખાનાનો જોતો ને તો અમારે આ ભાઈ છે. તો આ ભાઈ હે ને આગળનો દેખાડ્યો ને એ ભાઈ છે. તો મારો બ્લોગ જોતા રહેતો. મારે તો હરણ ઘૂંટાઈ ગઈ છે. તો ગોટલા બટલા ચડાવી દીધા છે.
હવે હરણ ઘૂંટાઈ ગઈ છે ભાગવાન છે ઘરે કારણ કે હવે 7 વાગવા આવ્યો મિત્રો જઈ ઘરે હે જો અહીંયા છે હરણ ઘૂંટે બધે અમારે તો હરણ ઘૂંટાઈ ગઈ તમારે ઘૂંટાઈ ગઈ સ્પોટ ને આવું તો અમારો સ્પોટ આવી ગયો ક્વાર્ટર કાઢી નાખીએ એ સારું હાલો તો મળી ગયા પછી હવે 7 વાગી ગયા છે તો હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને તો હવે અગરબત્તી કરી નાખીએ માતાજીને ધૂપ દીવાબત્તી કરી નાખીએ અને કોમેન્ટમાં જય રામાપીર અને જય ખોડિયાલમાં ને ગૌ માતા લખી નાખજો અને સાઉન્ડમાં લખવાનું ના ભૂલતા તો હું દીવાબત્તી કરી નાખું પછી હું તમને મળું દેખાડું તો બનેરો વિડીયોની અંદર મોર્નિંગ બધા મિત્રોને વાગી છે બીજી સવાર બીજો દિવસ થઈ ગયો છે આ બ્લોગને અહીંયા એન્ડ કરવાનો છે કારણ કે કાલ સાંજે હું મોડો ઘરે આવ્યો હતો એટલા માટે બ્લોગની એન્ડિંગ ના દઈ એટલા માટે આ સવારે મેં કીધું દઈ દઈશું તમે બધાને એમ કીધું હતું તો બને અમારા બ્લોગ સોરી હવે આપણે બ્લોગ લાંબો કરવો જ નથી કારણ કે આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો નવો બ્લોગ બનાવો તો જય શ્રી રામને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો ફરીથી મળ્યું તમને નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને ટાટા લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરીથી મળ્યું નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય